વેલકમ ટુ આર ફૂડીઝ. તો આજે આપણે બનાવવાના છીએ એક જ વારમાં લોટ બાંધીને 3 અલગ અલગ પ્રકારના મૂઠિયા એકદમ ઓછી મહેનત સાથે, જેથી ખાવાવાળા અને બનાવવાવાળા બંને ખુશ. તો ચાલો શરૂ કરીએ. એક મોટા બાઉલમાં 1 વાટકી જેટલું દહીં લઈએ. તેમાં મસાલામાં 1 નાની વાટકી જેટલી આદુ, મરચાં અને લસણની પેસ્ટ, સાથે 3 ચમચી જેટલું દાણા જીરું, 1 ચમચી હળદર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હિંગ, 2 ચમચી ખાંડ અને 4 ચમચી જેટલું તેલ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લઈએ. આ મિશ્રણમાંથી 3 અલગ અલગ પ્રકારના મૂઠિયા બનાવવાના છે, એટલે આમાં બેસિક મસાલો જે છે એ થોડો ચડિયાતો રાખવાનો. આમ કરવાથી આપણા મૂઠિયા સોફ્ટ બનશે. હવે આમાં 1 મોટા વાટકા જેટલી મેથીની ભાજીને ધોઈ ઝીણી કટ કરીને લીધી છે, એને પણ ઉમેરી લઈએ અને બધું બરાબર મિક્સ કરી લઈએ. છેલ્લે ચપટી સોડા ઉમેરી લઈએ અને તેને એક્ટિવેટ કરવા માટે થોડો લીંબુનો રસ ઉમેરીએ. તમે સોડાનો ઉપયોગ નહીં કરો તો પણ મૂઠિયા સોફ્ટ જ બનશે, પણ ખાતી વખતે દાંતમાં ન ચોંટે એટલા માટે ચપટી સોડાનો ઉપયોગ મેં કર્યો છે. હવે લોટ ઉમેરીએ, જેમાં 3 વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે. આપણે જે ભાખરી માટે વાપરતા હોઈએ એ જ લીધો છે. સાથે 1 વાટકી ચણાનો લોટ લીધો છે. અહીં તમે બાજરી કે જુવારના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. બધા લોટને બરાબર મિક્સ કરી લઈએ. હવે 2 બાઉલમાં થોડો લોટ કાઢી લઈએ, જેમાંથી આપણે બીજા 2 મૂઠિયા તૈયાર કરવાના છે. તો સૌથી પહેલાં આપણે સ્ટીમ મૂઠિયા માટે રેડી કરશું. તો તેના માટે અહીં મારી પાસે પાલક પડી છે. મારી પાસે અત્યારે પાલક છે, એટલે હું અહીં પાલક પણ ઉમેરી રહી છું. સાથે થોડું થોડું દહીં ઉમેરતા જઈને સોફ્ટ લોટ તૈયાર કરી લઈએ. તમે દહીંની જગ્યાએ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેલવાળા હાથેથી મૂઠિયાના રોલ વાળીને સ્ટીમરમાં મૂકતા જશું. સ્ટીમરમાં તેલ લગાવી લેવાનું, જેથી કરીને મૂઠિયા સહેલાઈથી નીકળી જાય અને મૂઠિયા ફૂલશે એટલે વચ્ચે થોડો ગેપ રાખતા જવું. 20 થી 25 મિનિટ માટે મૂઠિયાને સ્ટીમ કરી લીધા છે અને આપણા મૂઠિયા જે છે એ બરોબર ચડી પણ ગયા છે. ઠંડા થયા પછી આપણે એને કટ કરી લઈએ. હવે આપણે આ મૂઠિયાનો વઘાર કરશું. 5 ચમચી જેટલું તેલ લીધું છે. સાથે રાઈ, લીમડો અને તલનો વઘાર કરીએ. તેમાં બનાવેલા મૂઠિયા ઉમેરી હલકા હાથેથી મિક્સ કરી લઈશું. ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરીએ. તમે પણ આ રીતે બનાવશો તો ખાવામાં સોફ્ટ અને એકદમ ગ્રીન કલરના મૂઠિયા રેડી થશે. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે ડ્રાય નાસ્તા માટેના મૂઠિયા તૈયાર કરી લઈએ. તો સૌથી પહેલાં એમાં તલ ઉમેરીને મિક્સ કરી લઈએ. બધું બરાબર મિક્સ કરી હાથેથી લંબગોળ શેપ આપી બધા સરખી સાઈઝના મૂઠિયા તૈયાર કરી લઈશું. આને તમે સવાર કે સાંજની ચા સાથે નાસ્તામાં લઈ શકો છો, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. સરસ ક્રિસ્પી એવા મૂઠિયા આપણે તળી લઈએ. ખાસ ધ્યાન રાખવું, તેલ વધારે પડતું ગરમ ના હોય જ્યારે મૂઠિયા તળો ત્યારે, નહીં તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી કાચા રહેશે. અને જો તેલ ઠંડુ હશે તો મૂઠિયા કડવા થશે અને તેલ વધારે પીશે. તો તમે જોઈ શકો છો આપણા મૂઠિયા તળાઈને રેડી છે. ખાવામાં ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવા. તમે આને 15 દિવસ સુધી એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી શકો છો. તો ચાલો હવે આપણે બનાવીએ ઊંધિયા માટેની ગોળી કે પછી મૂઠિયા. અહીં લોટમાં સૌથી પહેલાં કાશ્મીરી લાલ મરચું ઉમેરી લઈશું. હું અહીં કાઠિયાવાડી ઊંધિયામાં આનો ઉપયોગ કરવાની છું, એટલે મેં લાલ મરચું ઉમેર્યું છે, જેથી કરીને તેનો કલર જે છે એ લાલ આવે. પણ જો તમારે ગ્રીન બનાવવા હોય તો લાલ મરચાંનો ઉપયોગ કરવાની જરૂર નથી.
હવે આમાંથી નાની નાની સાઈઝની એક સરખી બધી ગોળી તૈયાર કરી લઈએ. અત્યારે શિયાળામાં ઊંધિયું અને બીજા મૂઠિયાવાળા શાક બનતા જ હોય છે, એટલે જો તમે આને બનાવીને રાખી દેશો તો 1 વીક સુધી આ મૂઠિયા ખરાબ નથી થતા. હવે એ જ તેલમાં મીડિયમ ધીમા તાપે સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કમેન્ટ કરજો. તો જોઈ શકો છો તૈયાર છે આપણા ઊંધિયા માટેના મૂઠિયા કે પછી ગોળી. તો આ રેસીપી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. હું સ્નેહા ફરી મળીશ આવી જ બીજી રેસીપી સાથે. આવજો.